કપરાડા ખાતે જિલ્લા ઉપપ્રમુખના અધ્યક્ષસ્થાને યોજાયેલ બેઠકમાં 25 સભ્યોની નવી તાલુકા કોંગ્રેસ કારોબારી સમિતિની સત્તાવાર જાહેરાત. બેરોજગારી, મહિલાઓના પ્રશ્નો, વીજળી, પાણી, કપાસ, ખેતી જેવા મુદ્દાઓને લઈ 1 સપ્ટેમ્બરે અન્નાલા ખાતે કિસાન સત્યાગ્રહ રેલી યોજાશે. કપરાડા સ્થિત શિક્ષણ સદન હોલ ખાતે આજરોજ બપોરે 12 કલાકે કપરાડા તાલુકા કોંગ્રેસ સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. વલસાડ જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ વસંતભાઈ બી પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઈશ્વરભાઈ ટુમડા દ્વારા 25 સભ્યોની નવી તાલુકા કોંગ્રેસ કારોબારી સમિતિની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન નવનિયુક્ત હોદ્દેદારોનું પુષ્પગુચ્છ આપી ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં આગામી દિવસોમાં યોજાનારી સરપંચ અને ગ્રામ પંચાયતની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી ગામડાના સ્તરે મજબૂત સંગઠન બનાવી ચૂંટણી લડવા અને કોંગ્રેસ પક્ષને ફરી એકવાર સશક્ત બનાવવાના આહવાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સ્થાનિક પ્રશ્નો જેવા કે બેરોજગારી, મહિલાઓના પ્રશ્નો, વીજળી, પાણી અને કપાસ ખેતી વિષયક મુદ્દાઓને લઈને 1 સપ્ટેમ્બરના રોજ અન્નાલા ખાતે કિસાન સત્યાગ્રહ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને ગ્રામજનોને જોડાવા અપીલ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ વસંત પટેલ, કપરાડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઈશ્વરભાઈ, પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય સુરેશભાઈ કામડી, જિલ્લા પંચાયત સભ્ય કિરણભાઈ, કપરાડા યુથ કોંગ્રેસ પ્રમુખ મનુભાઈ જાદવ, ગુજરાત પ્રદેશ NSUI મહામંત્રી રાજ પટેલ, રમેશભાઈ, બાપુભાઈ, રમણભાઈ લાખન, મોહનભાઈ, નરેન્દ્રભાઈ જોગારે તથા મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ, વિવિધ ગામોના સરપંચો અને કોંગ્રેસી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આવનારા દિવસોમાં તાલુકા કોંગ્રેસના યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, સેવા દળ અને ST સેલ જેવા વિવિધ વિંગ્સની પણ રચના કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું. તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ તુમડાની અધ્યક્ષસ્થાને અગત્યની મિટિંગ મળી, જેમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ વસંતભાઈ બી પટેલની હાજરીમાં તરીકે જે મને નિમણૂક કરી તેને એ મારા પ્રમુખ નાતે એની અંદર જુદી જુદી સમિતિઓ છે એનું હું આજે તમારી સમક્ષ વાંચું છું. ઉપપ્રમુખ તરીકે એક આપણે નિમણૂક કરી છે રમેશભાઈ શિવરામભાઈ કડુ, સાવડાથી ચંપક, ત્યાર પછી સરપંચ અને પાંડુભાઈ સિવાય ઓलमोस्ट જે પણ જિલ્લા પંચાયતची ઉમેદવારી કરેલ તે હાજર आहेत, બરાબર ને? પાંડુભાઈ સિવાય છે. કપરાડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ માધુભાઈ, ચૂંટાઈ જે જિલ્લા પંચાયત સભ્ય કિરણભાઈ, તાલુકા પંચાયત સભ્ય જે 99 ગામડા છે, 99 गामडाओं से आज आपले रोपणीची सीजन पण आहे. उद्या 15 ऑगस्ट आली. आपलं वक्त जे आहे ते अख्खे चांगला, खरेखर चांगली गोष्ट आहे. काय येणारी जी ग्रामपंचायतची चूंटणी मेन चाहोया આજે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાની અંદર કોંગ્રેસ સમિતિની જે રચના કરવામાં આવી છે એ આજે તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઈશ્વરભાઈ તુમડા દ્વારા 25 સભ્યોની સમિતિ જાહેર કરવામાં આવી છે, જેમાં ઉપપ્રમુખશ્રીઓ, મહામંત્રીઓ, મંત્રીઓ, કારોબારી સમિતિ, જિલ્લા સલાહકાર, જિલ્લા ડેલિગેટનો સમાવેશ થાય છે. આવનાર દિવસોમાં કોંગ્રેસ પક્ષનું સંગઠન કામે યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, સેવા દળ, ST સેલ, અન્ય જે વિભાગો છે એની પણ સમિતિની રચના કરવામાં આવશે. અને ત્યારબાદ આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં લઈ દરેક ગ્રામ્ય કક્ષાએ બી અમે પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી અને કારોબારી સભ્ય 11ની અમે સમિતિ બનાવવાનું આયોજન કર્યું છે. એની સાથે આવનાર 1 સપ્ટેમ્બર ખેડ સત્યાગ્રહ રેલી ગામે એ પણ આજે જાહેરાત કરી છે કે અરનાલા ખાતે જાહેર કાર્યક્રમ ખેડૂતો, જેમાં ખાસ કરીને મારા સાથી યુવાનો શિક્ષિત બેરોજગાર છે,
મહિલાનો પ્રશ્ન હોય, વીજળીનો પ્રશ્ન હોય, કપડાની અંદર એસટી ડેપો છે પણ બસની સુવિધા નથી, લાઇટ બિલોના પ્રશ્નો હોય, અન્ય જે પ્રશ્નો છે, દવાખાનાના પ્રશ્નો હોય છે, સ્ટાફ રહેતો નથી, અને જે રેફરલ હોસ્પિટલો છે, કપરાડા છે, સુથારપાડાની અંદર જે સુવિધાઓ ઉપલબ્ધ નથી, એ કામે પણ અમે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને ધ્યાન દોરવા માંગીએ છીએ. ત્યારે કોંગ્રેસ પક્ષનું સંગઠન વધુ મજબૂત બને એ માટે આજરોજ અમે ભેગા થયા છીએ. ઈશ્વરભાઈ તુમડા, કપરાડા તાલુકા સમિતિ પ્રમુખ તરીકે જે કપરાડા તાલુકાની અંદર જે વિવિધ સમિતિઓની રચના કરવાની હતી, એ સમિતિની અંદર આજરોજ કપરાડાના વરિષ્ઠ કાર્યકર્તાઓ અને ખાસ વલસાડ જિલ્લાના ઉપપ્રમુખ એવા વસંતભાઈ બી પટેલના અધ્યક્ષસ્થાન હેઠળ આજરોજ કપરાડા તાલુકાની અંદર જે નવી જે જુદી જુદી સમિતિની રચના કરવાથી એની અંદર ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી, સલાહકાર મંત્રી અને એની અંદર જિલ્લા ડેલિગેટ તરીકે અલગ અલગ સમિતિની રચના હતી, એની અંદર નિમણૂક આપવામાં આવી છે. અને એ બાબતે આવનારા સમયની અંદર જે પણ કપરાડા તાલુકાની અંદર જે સંગઠનની બાબતે જે કોંગ્રેસ પક્ષે જે મારી પર જવાબદારી આપી છે અને એ કોંગ્રેસ પક્ષને આગળ લઈ જવા માટે અમારી જે સમિતિની નિમણૂક કરી છે એ સમિતિની નિમણૂક મજબૂત રહેશે. અને આવનારા સમયની અંદર જે પણ આવનારું જે ઇલેક્શન છે, ઇલેક્શનની અંદર કોંગ્રેસ પક્ષના મજબૂત બને એ હેતુથી જે અમારી ટીમની નિમણૂક કરી છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.